શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે। લંપટ પ્રોફેસરની ચેમ્બરે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું અને એમએસ યુનિવર્સિટીમાં લંપટ પ્રોફેસરની ચેમ્બર સીલ કરવામાં આવી છે। વિદ્યાર્થીનીના જાતીય સતામણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીનીઓને કરિયર ખતમ કરવાની ધમકી આપતો હતો આ પ્રોફેસર। આરોપી પ્રોફેસર વિદ્યાર્થીનીના ઘર સુધી પીછો પણ કરતો હતો। વિદ્યાર્થીની વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની પણ કોશિશ કરી હોવાનો પણ આરોપ લાગ્યો છે। આર્ટ્સ ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર વિદ્યાર્થીનીને અવારનવાર વોટ્સએપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો હોવાનો આરોપ લાગ્યો છે। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના જે છે તે સામે આવી છે અને જે આર્ટ્સ ફેકલ્ટી છે તેને હિન્દી વિભાગના જે પ્રોફેસર છે તેઓ વિવાદમાં આવ્યા છે। અત્યારે સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો તે હિન્દી વિભાગના દ્રશ્યો છે અને આ એ જ લંપટ પ્રોફેસરની કેબિન છે કે અઝહર ઢેરીવાલા તેની કેબિન જે છે તે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સીલ કરી દેવામાં આવી છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો તેમના જ વિભાગમાં ભણતી એક જે વિદ્યાર્થીની છે તેને આ જે પ્રોફેસર અઝહર ઢેરીવાલા છે તેના દ્વારા જે મુસ્લિમ ધર્મ અંગીકરણ માટે દબાણ જે છે તે કરવામાં આવતું હતું અને જાત જાતના પ્રલોભન જે છે તે આપવામાં આવતા હતા। વિદ્યાર્થીને તાબે ન થઈ તો તેને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવાની ધમકી જે છે તે પ્રોફેસર દ્વારા આપવામાં આવતી હતી। વિદ્યાર્થીનીને ફરિયાદને આધારે જે યુનિવર્સિટી સત્તાધીશો છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે ડૉક્ટર જે અઝહર ઢેરીવાલા છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તેની જે ઓફિસ છે તે યુનિવર્સિટી સત્તાધીશોએ સીલ જે છે તે કરી દીધી છે। ઉલ્લેખનીય બાબત છે કે જે વિદ્યાર્થીની છે તેના દ્વારા આ જે પ્રોફેસર છે તેને મચકના આપવામાં આવી ત્યારે જે પ્રોફેસર છે તેના દ્વારા જે વિદ્યાર્થીની મિત્ર હતી તેના પર દબાણ લાવવાનું શરૂ જે છે તે કર્યું હતું। મુખ્ય ભોગ બનનાર વિદ્યાર્થીની છે તેની માનસિક સ્થિતિ હાલ સારી નથી, એના કારણે તે અત્યારે પોલીસ સમક્ષ આવી નથી, પરંતુ એક બે દિવસમાં તેનું કાઉન્સેલિંગ થઈ ગયા બાદ તે પોલીસ ફરિયાદ નોંધાવે તેવી શક્યતાઓ જે છે જે સેવાઈ રહી છે। એટલે ટૂંકમાં કહીએ તો વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં આ પ્રકારની જે ઘટના બની છે તેનાથી ચોક્કસથી યુનિવર્સિટી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો અને વડોદરા શહેર પોલીસ આ જે પ્રોફેસર છે તેના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।